જૂનાગઢ જિલ્લાનું કેશોદ આજે ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય નગરયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કેશોદના રણછોડરાયજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી. હજારો ભક્તોએ રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અમૃતનગર રોડ, લીંબુસોડા સ્ટેશન રોડ, ચારસ ચોક, મીરા મેડિકલ, ખાદી ભંડાર, બગીચા રોડ, આનંદ એપાર્ટમેન્ટ, જલારામ મંદિર તથા નીલકંઠ મહાદેવ મંદિર, વાઘેશ્વરી માતાજીના મંદિર, હવેલી ચોક અને સરદ ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રથયાત્રા અંતે રણછોડરાયજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહાઆરતી સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનના આશીર્વાદ મેળવી સમગ્ર શહેરના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી. જય જગન્નાથ. અમે જિજ્ઞાબેન રાજેશભાઈ જોશી મારું નામ છે. અમે ઉમિયાનગરમાં રહીએ છીએ અને કાલે ભગવાન જગન્નાથના મામેરિયા અમે લોકો બન્યા હતા, એટલે અમે અહીંથી બધા મામેરું લઈ અને હવેલીએ ગયા હતા. ત્યાંથી ભગવાનને અહીંયા અમારા ઘરે પ્રસ્થાન કર્યું છે. અહીંયા ભગવાન રાત રોકાણા છે અને અહીંથી હવે શોભાયાત્રામાં અમે આખો પરિવાર, આખું ઉમિયાનગર અમારું જોડાશે અને આનંદથી અહીંથી શોભાયાત્રા ચાલુ થશે શહેરના મુખ્ય માર્ગો પર, હવેલી થઈ ડીપી રોડ, ચારચોક મોર ચમકિયા અને ભાદર ચમકી વીજ મારે રૂડાને રાણો હાઈ ભરવા આજે આવી સાડી પવિત્ર ફાગણ અષાઢ માસની આજે બીજ. ભગવાન જગન્નાથ આજે બલભદ્ર અને સુભદ્રા સાથે જગન્નાથમાં વર્ષોથી એ નગર દરજ્જા માટે નીકળતા હોય. અમદાવાદ, ભાવનગર આપણા રાજ્યમાં એમ આજે કેશોદમાં પણ હિન્દુ યુવા સંગઠન અને સનાતન હિન્દુ દ્વારા, હિન્દુ સંગઠનો દ્વારા આજે વિશેષ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા, રથયાત્રા નીકળવા જઈ રહી છે અને સમગ્ર લોકોને, નગરજનોને, કેશોદના નગરજનોને આજે ભગવાન શ્રી દર્શન કરવા પધારી રહ્યા છે. આજે કેશોદ શહેરમાં બીજા વર્ષ વિશ્વ હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી અને સૌ નગરકર્તાને નીકળ્યા અને લોકોને દર્શન આપે છે. આ તકે અમારા કેશોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવભાઈ માલવ, નગરપાલિકા પ્રમુખ, સર્વ નગરજનો અહીંયા ઉપસ્થિત છે. મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.